વેલકમ બેક. લાંબા સમય પછી અમદાવાદના આંગણે ઇન્ટરનેશનલ મેચ આવી છે. દુનિયાનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 1.25 લાખની કેપેસિટી. અને આ સ્ટેડિયમ અત્યારે દુનિયાભરમાં પ્રખ્યાત છે, કારણ કે હમણાં જ કોલ્ડ પ્લે કોન્સર્ટ પણ અહીંયા થયો હતો અને એની સાથે સાથે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ બની ગયો હતો. પણ હવે લાંબા સમય પછી જેના માટે આ સ્ટેડિયમ બનેલું છે, એ ક્રિકેટ મેચ આવી રહી છે. ઇન્ડિયા ઇંગ્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય વન ડે મેચ રમાવા જઈ રહી છે અને ટિકિટોનું ઓફલાઈન વેચાણ પણ સ્ટેડિયમથી થઈ રહ્યું છે. લોકો અહીંયા ટિકિટ લેવા માટે પડાપડી કરતા પણ જોવા મળ્યા અને લોકો ખૂબ ખુશ પણ છે કે લાંબા સમય પછી આવે છે મેચ, મજા આવશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ઓડીઆઈ મેચ રમાવાની છે અને આ મેચ માટેની ટિકિટનું વેચાણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થઈ ગયું છે અને ઓફલાઈન ટિકિટનું વેચાણ થઈ રહ્યું છે અને સરળતાથી જે ક્રિકેટ પ્રેમીઓ છે તેમને ટિકિટ મળી રહે છે. 12મી ફેબ્રુઆરીના રોજ આ મેચ અમદાવાદના આ સ્ટેડિયમમાં રમાનાર છે. આપણી સાથે કેટલાક ક્રિકેટ પ્રેમીઓ છે કે જે ટિકિટ લેવા માટે આવ્યા હતા અને તેમને ટિકિટ પણ મળી ગઈ છે. આ તમામ મિત્રો સાથે વાત કરશું. ટિકિટ મળી ગઈ છે, કેટલો આનંદ છે અને મેચને લઈને શું કહેશો? મેચ લઈને ખૂબ જ અમે ઉત્સાહિત છીએ. 12 તારીખે રોમાંચભરી મેચ થાય એવી ઉત્સાહપૂર્વક છે. ટિકિટ સરળતાથી તો નથી મળી. એમાં કેવું છે કે નીચેવાળી જે બધી સીટ્સ હતી બધી ફૂલ છે ને ઉપરના જે બ્લોક્સમાં છે ત્યાં ટિકિટ્સ હતી અવેલેબલ, તો એ જ લીધી છે. બાકી અત્યારે મેચના ટિકિટ્સ તો ફૂલ જ છે. વિરાટ કોહલીને જોવા માટે અમે બધા આવ્યા હતા અહીંયા. અને વિરાટ કોહલી પહેલા ઓડીઆઈમાં નહોતા રમતા, તો એવું લાગ્યું હતું કે કદાચ નહીં રમે તો પૈસા જરાક વેસ્ટ જઈ શકે, પણ અત્યારે આ સેકન્ડ ઓડીઆઈમાં રમે છે એટલે રમશે એટલે મજા આવશે જોવાની. વન ડે મેચ છે તે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે અને આ મેચની ટિકિટનું ઓનલાઈન તેમજ ઓફલાઈન વેચાણ પણ શરૂ થઈ ચૂક્યું છે, જેને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કેમેરા પર્સન મુકેશ પરીખ સાથે